ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જીરાપુરી. તો એના માટે મને કમેન્ટ આવી હતી સંકેશ વસાવા. એમને કીધું હતું કે જીરાપુરી બનાવું. તો આજે આપણે જીરાપુરી બનાવશું. તો એના સારું આપણે 2 કપ લીધો છે મેંદો. તો એને ચારીને લીધો છે આપણે. અને 2 ચમચી આપણે જીરું આ રીતનું. અને 1 ચમચી મીઠું. અને 2 ચમચી આપણે ઘી લીધું છે. તો આમાં ઘી ને તેલ બેયનું મોણ આપણે દેવું એમ. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આ ઘી છે એને થોડુંક ગરમ કરી લેવું, ઓગાળી લેવું થોડુંક, એટલે બધું એકદમ સરસ મિક્સ થઈ જાય. તો થોડુંક ગરમ કરી લેવું આને. જામેલું હોય એટલે એમ કે થોડુંક ઓગાળવું પડે. આ રીતે. તો વાટકો ગરમ થાય એટલે તરત જ ઘી બધું ઓગળી જાય. તો ગેસ બંધ કરી દેવું. બસ આ રીતે ખાલી ઓગાળવાનું જ છે. આને આપણે આમાં લઈ લેવું. તો આમાં આપણે હવે નાખીશું જીરું. તો જીરું આપણે કાચું જ લેવું, કેમ કે આપણે આ પૂરી તરીએ એટલે એમાં ભેગું તરાઈ જાય. તો આ રીતે એવું લાગે તો થોડુંક હાથથી આ રીતે ક્રશ કરી નાખવાનું, એટલે એકદમ સરસ સુગંધ આવશે એની. અને શેકીને નાખશું ને તો પછી પાછું પૂરી ભેગું તરાશે તો એનો સ્વાદ થોડોક તમને અલગ લાગશે. આ એકદમ સરસ સ્વાદ લાગશે. કાચું નાખીએ એટલે ભેગું તરાઈ જાય એટલે એકદમ સરસ થઈ જાય. તો આમાં આપણે મીઠું નાખી દેવું 1 ચમચી. તો તમે ટેસ્ટ પ્રમાણે મીઠું એ રીતે નાખી શકો એમ. તો આને આપણે મિક્સ કરી લઈશું. તો આપણે આમાં મેંદો લઈ લઈશું. તો આને આપણે પહેલાં જ ચારી લીધો છે. તો આને પહેલાં આપણે ઘી ને જીરું મિક્સ કરી લઈશું. પછી જરૂર પડે એ પ્રમાણે તેલનું મોણ નાખીશું આપણે. ઘીનું મોણ નાખીએ ને એટલે ટેસ્ટ સારો આવશે ને એકદમ સરસ કડક થાય. મુઠ્ઠી પડતું આપણે મોણ જોઈએ આમાં, એટલે અસલ કડક થાય. તો બધું આપણે ઘી આમાં મિક્સ કરી લીધું છે. તો થોડુંક ઓછું લાગે છે તો થોડુંક આપણે એમાં તેલ નાખીશું. તો 2-3 ચમચી જેટલું તેલ નાખશું. તો આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ જોઈએ એટલે એકદમ પૂરી સરસ થાય. તો હાઈ તમારી ઠમમાં આ વખતે જીરાવાળી પૂરી એમ. તો આ રીતનું મોણ જોઈ. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખતા જાઉં ને લોટ બાંધી લેવું. તો બહુ પાણી આપણે જરૂર નહીં પડે. હાથમાં થોડું લેવાનું ને લોટ બાંધી લેવાનો. બહુ કઠણ નથી બાંધવાનો, મીડિયમ.
તો અડધા કપ જેટલું આપણે પાણી જરૂર પડશે આટલામાં. તો આવો આપણે લોટ છે. આવો લોટ જોઈ તો થોડુંક તેલ નાખીશું. અને આપણે થોડીક વાર 10 મિનિટ માટે લોટને રહેવા દે ઢાંકીને. તો લોટ આપણે હવે જોઈ લે. હું 10 મિનિટ થઈ ગઈ છે. થોડીક વાર લોટ પલાળીએ ને એટલે એકદમ સરસ સેટ થઈ જાય. તો આ રીતનો લોટ આપણે જોઈએ. બહુ કઠણ ના જોઈએ, નકર મોણ વધારે હોય ને તો વણવામાં તમને ફાટશે એમ. એટલે આ રીતનો જ આપણે લોટ જોઈએ. તો હવે આમાંથી આપણે બનાવશું પૂરી. તો પહેલાં તેલ ગરમ મૂકી દેવું એટલે પૂરી આપણે વણી લઈ ત્યાં તેલ ગરમ થઈ જાય. એટલે કોરો લોટ લઈ લેવાનો વણવા માટે. આમાંથી આપણે થોડુંક આ રીતે લોટ લઈને થોડાક લુવા બનાવી લેવા. તો બહુ મોટું નથી બનાવવાની આપણે, આટલા આટલા જ. તો આ સાઈડની આપણે પૂરી બનાવવાની છે. આવડો લુવો લેવાનો એમ. આ રીતે હવે એને વણી લેવું આપણે. થોડુંક લોટવાળું કરી લેવાનું. બહુ જાડી નથી રાખવાની એને આપણે, થોડીક પાતળી. આ રીતની વણવાની પૂરી. આ રીતે બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, એ રીતની. અને આને આપણે ફૂલે નહીં એના હારુંથી આમાં હોલ પાડવાના. તો આ રીતની કાંટા ચમચી લઈને એને આ રીતે આપણે હોલ પાડી દે. છેક નીચે સુધી હોલ જવા જોઈએ એમ, નકર એ ફૂલશે પૂરી. તો આપણે આને ફૂલાવવાની નથી. આ રીતે હોલ કરી દેવાના. તો પૂરી આ રીતે થોડીક વણી લેવું આપણે, તેલ ગરમ થાય ત્યાં સુધીમાં. તો આટલી પૂરી આપણે વણી લીધી છે. તો એકવાર તેલ ચેક કરી લે હું. તો પહેલાં થોડોક લોટ નાખી જોઈ લઈએ આપણે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે ગેસને આપણે ધીમો કરી દેવાનો છે. અને આમાં આપણે પૂરી તળી લેવું. એક ફેરામાં જેટલી આવે એટલી નાખવાની. આને આપણે બ્રાઉન થાય એવી કરવાની છે. ધીમા તાપે. તો આપણે આ રીતની થોડોક બ્રાઉન જેવો ગોલ્ડન કલર આવે એવી તળવાની છે, ધીમા તાપે એમ. આ રીતની. પછી પાછું તેલ ફાસ કરી દેવાનું. તેલ પાતળું થઈ ગયું. પૂરી નાખી ત્યારે એકદમ તેલ ગરમ જોઈએ, પછી ધીમું કરી દેવાનું. આ રીતની આપણે તળવાની. આને કાઢી લેવું. તો બીજી બધી આપણે એ રીતે તળી લેવું. એક ગાણવો નાખી લઈ તળાય ત્યાં આપણે બીજો વણી શકીએ એમ.
બધી આપણે આ રીતે કરી લઈએ. તો બધી પૂરી આપણે બનાવી લીધી. તો આ રીતની જ આપણે તરવાની, થોડીક આમ ગોલ્ડન જેવી થઈ હોય અને ધીમા તાપે તરવાની. અને આને તમે 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો. તો હાથમ આઠમમાં આપણે નાસ્તા માટે બનાવી શકીએ એમ. અને રોજ બનાવીને આપણે રાખી દઈએ તો છોકરાઓ નહીં બનાવી આપણે આપી શકીએ એમ. ટિફિનમાં આપી શકીએ અને એમનેમાં ક્યારેક ભૂખ લાગી હોય તો છોકરાઓને બિસ્કિટ કરતાં તમે આ રીતની પૂરી આપશો તો ખાહે એમ. આ રીતની એકદમ સરસ. તરવામાં થોડુંક એને ધ્યાન તમારે દેવાનું. એકદમ સરસ કડક થાય છે જો. અને આમાં એકદમ આપણે મોણ વધારે નાખ્યું તો એકદમ આમ ભૂકો થઈ જાય એવી જો. એકદમ ખાવામાં સરસ લાગશે. તો તૈયાર છે આપણી જીરાપુરી. તો આ હાથમ આઠમમાં બનાવજો જીરાપુરી. તો જીરાપુરીની કમેન્ટ કરી હતી સાંકેશ વસાવાએ કે જીરાપુરી બનાવો એમ. તો તમારે કોઈ પણ રેસીપી એ રીતે જોવી હોય તો કમેન્ટ કરજો, હું બનાવીશ એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ જીરાપુરી.